ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે છેલ્લે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની જે પાર્ટ આપણે ચાલુ કર્યો હતો અને એના રાઇટર હતા રોય ડિઝની, બરાબર છે. રોય ડિઝની એના રાઇટર હતા. આપણે એના વિશે હજી તો શરૂઆત જ કીધું. શરૂઆતમાં તો ઇન્ટ્રોડક્શન હતું અને પછી એના અંકલ માઇક એક પહેલું કેરેક્ટર આવ્યું હતું, બરાબર, એક્સ્ટ્રા. એ આપણે બધું જોયું. તો હવે આપણે જ્યાં પાર્ટ પહોંચ્યા છીએ પેજ નંબર 12 ઉપર બીજો પેરેગ્રાફ એઝ ફાર બેક ત્યાં પહોંચ્યા ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો યુનિટ નંબર 2 ધોરણ 12 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની, બરાબર છે. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, કે હું જેટલું જૂનું યાદ કરું તો વોલ્ટ વોઝ એ ડ્રોઈંગ, કે વોલ્ટ છે એ ડ્રોઈંગ કરતો. ધ ફર્સ્ટ મની હી હેડ મેડ વોઝ એ નિકલ ફોર સ્કેચ ફોર નેબર્સ હોર્સ. તો વોલ્ટ ડિઝની છે એને અર્ન ફર્સ્ટ મની, એ પહેલી વખત ક્યારે રૂપિયા કામ્યો હતો તો કે એનો જે નેબર હતો, બરાબર છે, એ નેબર ન એને હોર્સનું ચિત્ર બનાવ્યું, બરાબર. એને હોર્સનું ચિત્ર બનાવ્યું, પડોશીના ઘોડાનું ચિત્ર બનાવ્યું. ત્યારે પડોશીએ એને વન નિકલ આપ્યું. હવે વન નિકલ આપણે યાદ રાખવાનું છે, કારણ કે ભાઈ ત્યાંનું ચલણ છે એટલે આપણે એમ જ યાદ રાખવું પડશે. પણ વન નિકલ એટલે શું એ તમને કહી દઉં. તો 5 સેન્ટ, સેન્ટ શબ્દ તો સાંભળ્યો હશે. જેમ આપણે રૂપિયા હોય, પૈસા હોય, બરાબર છે, રૂપિયા હોય, પૈસા હોય, 100 પૈસા થાય ત્યારે 1 રૂપિયો થાય, બરાબર છે. પૈસા પણ હોય, 5 પૈસા હોય, 10 પૈસા હોય, 20 પૈસા હોય, 25 પૈસા હોય, 50 પૈસા હોય ને આવી રીતે. તો એવી રીતે આ ડોલરનો ભાગ છે, 5મો ભાગ ડોલર, અમેરિકન ડોલર જેની નિશાની છે આ રીતે. તો $1 છે એનો 5મો ભાગ 5 સેન્ટ, બરાબર, અને એક નિકલ કહેવાય, બરાબર છે. એટલે ડોલરનો 5મો ભાગ એટલે એક નિકલ. તો એ પહેલી વખત પૈસા ક્યારે કાંઈ, આપણે તો એક નિકલ શબ્દ યાદ રાખવાનો, આ તો તમને એક્સ્ટ્રા માહિતી હતી, બરાબર છે. તો એ પહેલી વખત પૈસા ક્યારે કાંઈમાં તો કે એના પડોશી જે છે એ પડોશીનું એને ઘોડાનું એને ચિત્ર બનાવ્યું અને ચિત્રના એને પહેલી વખત એને પૈસા મળ્યા, બરાબર. ઈ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇઝ શિકાગો, બરાબર છે. હવે બધું જો એની શોર્ટ નોટમાં બધું યાદ રાખ્યા જેવું છે. આ પેરેગ્રાફ મોસ્ટ આઈએમપી એ ખાસ ધ્યાન દીધું આખા પાઠની અંદર, બરાબર. શિકાગોની અંદર ઈ સ્ટડી કરવા માટે ગયા, કાર્ટૂનિંગ, બરાબર છે. ધ્યાન રાખજો, એ કાર્ટૂનિંગનો અભ્યાસ કરવા માટે ક્યાં ગયા? શિકાગો, બરાબર છે. આ બધા સિટીના નામ છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. એને શું કર્યું, બરાબર, તો ભણ્યા. And then he started a little animated cartoon company in the Kansas City, બરાબર છે. કન્સાસ સિટીની અંદર લિટલ એનિમેટેડ કંપની એને સ્ટાર્ટ કરી, બરાબર છે. બીજું વસ્તુ યાદ રાખજો, પહેલું શિકાગોની અંદર કાર્ટૂનિંગનો અભ્યાસ કરવા માટે ગયા હતા. કન્સાસ સિટી ની અંદર એને લિટલ એની ભણીને આવ્યા પછી શું કરે તો કે જોબ કરે અથવા તો કંઈક પોતાની કંપની ચાલુ કરે. તો એને લિટલ એનિમેટેડ કંપની એને ચાલુ કરી, જે કાર્ટૂનની અંદર એનિમેશન ની બધું આવતું હોય તેના માટેની એને કંપની આખી ચાલુ કરી. ધેટ ફ્લોપ્ડ, એ કંપની બહુ ચાલી નહીં, ફ્લોપ ગઈ. ફ્લોપ ગઈ એટલે આ કંપની કરી દીધી એને બંધ, બરાબર છે. આ કંપની એને કરી દીધી બંધ, બરાબર.
પછી શું થયું, આઈ વોઝ ઇન લોસ એન્જલ, ત્યારે હું લોસ એન્જલમાં હતો. એટલે એનો ભાઈ જે રોય ડિઝની હતો, જ્યારે એને આ કંપની બંધ કરી ત્યારે આ ભાઈ છે રોય ડિઝની પણ કંઈક કામ તો કરતા છે ને, બરાબર છે. એ ક્યાં હતા? લોસ એન્જલ્સ, બરાબર. એ લોસ એન્જલ્સ ની અંદર એ ભાઈ કંઈક કામ કરતા હશે, બરાબર છે. તો I was in Los Angeles when Walt was 21, decided to try to luck in Hollywood. હવે યાદ રાખજો, શિકાગોની અંદર એને કાર્ટૂનિંગ, કન્સાસ સિટીની અંદર લિટલ એનિમેટેડ કંપની એને ચાલુ કરી, જે ફ્લોપ ગઈ. ત્યારે એનો ભાઈ રોય ડિઝની ક્યાં હતો? લોસ એન્જલની અંદર. તો ત્યારે હું લોસ એન્જલમાં હતો ને, ત્યારે વોલ્ટ માત્ર 21 વર્ષના હતા. વોલ્ટ કેટલા વર્ષના હતા? 21 વર્ષના. અને વોલ્ટે રોય ડિઝનીને કોલ કર્યો, બરાબર, કે કંપની આપણી ફેલ ગઈ છે. ત્યારે આપણે લોસ એન્જલમાં હતા. હવે આપણે કે આપણું લક આપણે હોલીવુડમાં અજમાવીએ, બરાબર છે. હોલીવુડની અંદર જઈએ, ત્યાં આપણું લક આપણે અજમાવીએ. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. બંને ભાઈઓ છે ને એક જગ્યાએ સ્ટેશને ભેગા થયા, બરાબર. સ્ટેશને બે ભાઈઓ ભેગા થયા, બરાબર. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હી વોઝ કેરીડ એ ચીપ સુટકેસ. કે એની પાસે, જો હું વર્ણન કરું તો અમે હોલીવુડમાં જતા હતા કામ માટે, તો એની પાસે માત્ર સસ્તા જેવી એક સુટકેસ હતી, કન્ટેન ઓફ હિઝ બિલોંગિંગ્સ. એની અંદર એની ખાલી બિલોંગિંગ્સ એટલે કપડાની જોડી ને એવું બધું સામાન્ય બધી વસ્તુઓ જ એની પાસે હતી. હી બોરોડ $50 ફ્રોમ એન અંકલ. ના અંકલ પાસેથી એને $500 ઉછીના લીધા હતા. જો એની હાલત કેવી હતી, બરાબર છે. એની પાસે પૈસા જ નહોતા. $500 એના અંકલ પાસેથી લઈને એ હોલીવુડની અંદર પોતાને અજમાઈશ કરવા માટે, પોતાનો લક અજમાઈશ કરવા માટે ત્યાં જતા હતા, બરાબર. એન્ડ વી સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ, બરાબર. આ બધી વસ્તુ ધ્યાન રાખી. હવે પાછી નવી વસ્તુ યાદ રાખવાની થશે. ફરીથી એક વખત શિકાગોની અંદર એ કાર્ટૂનિંગ ભણવા માટે ગયા. ફરીથી આવીને કન્સાસ સિટીની અંદર એની નાની એનિમેટેડ કંપની ચાલુ કરી. અને પછી ફેલ ગયા. એટલે એનો ભાઈ ક્યાં હતો? લોસ એન્જલની અંદર. એટલે વોલ્ટે એને લોસ એન્જલની અંદર ફોન કર્યો. ત્યારે વોલ્ટની ઉંમર 21 વર્ષની હતી. એને કીધું કે આપણે આપણું લક છે હોલીવુડની અંદર અજમાવીએ, તું મારા ભેગો આવીશ? તેનો ભાઈ હા પાડતો હશે. એટલે બંને જણા સ્ટેશને ભેગા થયા. ત્યારે રોય કહે છે કે વોલ્ટ પાસે એક નાની એવી સુટકેસ હતી અને એના અંકલ પાસેથી $500, એના અંકલ જે આપણે આગલા લેક્ચરની અંદર જોયું હતું, એનું નામ હતું માઇક, બરાબર. એની પાસેથી $500 ને ઉછીના લીધા. હવે હા, હોલીવુડની અંદર કામ ચાલુ કરે. એટલે પોતે તો કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો, એટલે કાર્ટૂનની સિરીઝ જ બનાવશે, બરાબર છે. તો જોઈએ એને કાર્ટૂનની અંદર શું કર્યું. તો વી બોરોડ પહેલી સિરીઝ એને બનાવી એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. પહેલી સિરીઝ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, બરાબર. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ પહેલી સિરીઝ બનાવી. ઇટ વોઝ ટફ ગોઈંગ. એના માટે એવો શબ્દ લખ્યો હોય, ટફ ગોઈંગ, બરાબર. તો એલિસ ઇન કાર્ટૂન લેન્ડ જે બનાવ્યું એની અંદર એ જે સિરીઝ એને બનાવી, જેમ આપણે ઇન્ડિયાની અંદર છોટા ભીમ ને એવી જે સ્ટોરીઓ આવે, એવી રીતે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની પણ એને એક કાર્ટૂન સિરીઝ બનાવી. ટફ ગોઈંગ એટલે બહુ ચાલતી નહોતી, લોકો બહુ જોતા નહોતા. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટ આખો દિવસ એનિમેશન બનાવ્યા રાખતો. એન્ડ આઈ ક્રિંકલ્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. મારી પાસે જૂનો ફેશનેબલ કેમેરો હતો, એનાથી હું ફોટા પાડ્યા રાખતો, બરાબર. તો એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. સ્પ્લેશ એટલે સફળતા. તો એલિસ કાર્ટૂનને અમને વધારે સફળતા મળી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. તો આને બીજી સિરીઝ ચાલુ કરી. આ સિરીઝ કરી દીધી બંધ, કારણ કે બહુ ચાલી નહીં, બહુ સફળતા મળી નહીં.
ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એને સિરીઝ ચાલુ કરી. તો ઓસ્વાલ્ડ ડીડ બેટર, ઓસ્વાલ્ડ બેટર ચાલતી હતી. આપણે ડિગ્રી શીખ્યા ગુડ બેટર બેસ્ટ. ગુડ બેટર એટલે વચ્ચે, બહુ સફળતા નહોતી મળી, મીડિયમ હાલતી હતી, તો પણ ચાલતી હતી. આની જેમ હાવ ફ્લોપ નહોતી ગઈ, લોકો થોડું થોડું જોતા હતા. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની ટુ બી રેન ઇન ટુ ટ્રબલ. પણ આ બિચારા પાસે પૈસા તો હતા ને, એટલે આ લોકો શું કરતા, કોઈ ડિસ્ટ્રીબ્યુટર હતો એને ચલાવવા માટે દીધા, સ્ટોરી લખીને દે, ઓલા લોકો એની રીતે ચલાવે, પોતાનું નામ છાપીને ચડાવે. પણ આ લોકોને ખાલી પૈસા આપી દેતા, એટલે આની સિરીઝ થોડીક ચાલવા માંડી ને, તો આ લોકો છે ને એની પાસે થોડાક વધારે પૈસા માંગવા માટે ગયા. વધારે પૈસા માંગવા ગયા અને મુશ્કેલીમાં મુકાય છે. તો એ પાછો આવે, ડિસ્ટ્રીબ્યુટર પાસે વધારે પૈસા માંગવા ગયા અને મુશ્કેલી પડી. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક્ડ. મેં એને પૂછ્યું, રોયડીને એને પૂછે કે બેટા તું શું ડીલ કરીને આવ્યો? ડીલ ફ્લોપ ગઈ હતી, ડીલ છે એ ફ્લોપ ગઈ હતી, એટલે એની મજાક કરે છે કે બેટા તું ડીલ કરવા ગયો તો ને, શું થયું? તો જવાબ આપે છે વી હેવન્ટ ગોટ એ ડીલ, કે આપણી ડીલ ફેલ ગઈ છે. વોલ્ટ એડમિટેડ વધારે ઉમેરતા કે છે ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ઓસ્વાલ્ડ એન્ડ હી આસ્કિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. કેમ આ ઓસ્વાલ્ડની સિરીઝ એ પોતે ચલાવવા માંગે છે, એના બધા કોપીરાઇટ્સ એની પાસે છે. બધા દોસ્તો આ બિચારાને તમે વિચાર કરો, તમે બધી મહેનત કરી હોય, ખેતરમાં પાક ઉગાડ્યો હોય ને લણી બીજો જાય એવું થયું, બરાબર છે. અને ઓસ્વાલ્ડ ધ રેબિટ, રેબિટનું કાર્ટૂન બનાવ્યું, સ્ટોરી એને લખી, પોતાની પાસે કે ટીવીમાં દેવા માટે નહોતું, એટલે એને ડિસ્ટ્રીબ્યુટરને દીધું. તો ડિસ્ટ્રીબ્યુટર પાસે એની સિરીઝ વધારે હાલવા માંડી, તેમ પૈસા માંગવા ગયા તો ઓલા લોકો એ ના પાડી દીધી. આવી ઘટના આખી બઈ, બરાબર. He enthused it about a mouse, and this time we shall own the mouse. તો એમ કે છે we are going to start, and Walt did not seem downhearted. આટલું બધું થઈ ગયું તો એ વોલ્ટ છે નિરાશ ન થયો અને કીધું કે હવે પછી જે સિરીઝ હશે એ આપણી પોતાની હશે, અને હવે જે સિરીઝ હશે એના માઉસ વિશેની હશે. અને હવે જે સિરીઝ હશે એ આપણે કોઈ ડિસ્ટ્રીબ્યુટરને નહીં દઈએ, માઉસ હશે એ આપણું પોતાનું જ હશે. અને આપણને બધાને ખબર જ છે કે આ વ્યક્તિને કોઈ આગળ લઈ જનાર કોઈ હોય તો એ છે મિકી માઉસ, બરાબર. બધા વ્યક્તિઓએ આનું નામ સાંભળ્યું જ હશે, મિકી માઉસ, બરાબર. આ સિરીઝ એને બનાવી મિકી માઉસ, પછી એની સફળતાની શરૂઆત થઈ. એલિસિન કાર્ટૂન લેન્ડ ચલાવ્યું, ન ચાલ્યું. ઓસ્વાલ્ડ ધ રેબિટ ચલાવ્યું, સારું ચાલ્યું, પણ બીજાએ લઈ લીધું, પોતાના નામે કરી લીધું. તો એ વ્યક્તિ નિરાશ ન થયા અને છેલ્લે એને સિરીઝ બનાવી. ભલે પૈસાકીય રીતે કંઈક તંગી હશે, એને કંઈક કર્યું હશે એડજસ્ટ, બધી વસ્તુ આની અંદર લખી નથી. તો આવી રીતે નિરાશ થયા વગર એ વ્યક્તિ આગળ વધ્યો, બરાબર છે. તો આ તો એને આખી જીવનની કથા. હજી આગળ હવે તો જે ડિઝનીલેન્ડ પછી બનાવ્યું, પછી એને કેવી કેવી સફળતાઓ મળી, એ હવે પછીના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું.